નમસ્કાર મિત્રો, ફરી પાછી નવી ચૂંટણીના પડઘમ વાગ્યા છે. હજુ લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે અને લોકો પોતપોતાના કામે ચડ્યા અને ચૂંટણીનો માહોલ પૂરો થયો હોય એવું લાગ્યું. પણ ખરેખર હવે પાછી ગુજરાતમાં નવી ચૂંટણી આવવાની છે અને એ છે વિધાનસભાની ચૂંટણી. કારણ કે કોંગ્રેસમાંથી જે ઉમેદવાર બનાસકાંઠા બેઠક ઉપર ચર્ચાસ્પદ રહ્યા અને જીત્યા છે એ જ્ઞાનીબેન ઠાકોર એ વિધાનસભાના સભ્ય છે, એટલે વાવ બેઠકના ધારાસભ્ય છે. ગુજરાત રાજ્ય વિધાનસભા 182 બેઠકો છે, તેમાં હંમેશા એવું કહેવાય છે કે એ સંપૂર્ણ ક્યારેય બેઠકો વિધાનસભ્યો બનતા નથી, એ કોરમ પૂર્ણ થતું નથી. કંઈક એવું થાય છે કે 182માં ખોટ વર્તાઈ જાય છે, પેટા ચૂંટણીઓ યોજવી પડે છે, અથવા ક્યારેક તો કોઈ ધારાસભ્યનું નિધન થઈ જાય છે. કેટલાક ધારાસભ્યો પક્ષ પલટુઓની તો આપણે ત્યાં વાત જ થતી નથી, એટલે પક્ષ પલટો કરી લે છે અને રાજીનામું આપવું પડે છે, એટલે ફરી પાછી ત્યાં પેટા ચૂંટણી થતી હોય છે. અથવા તો લોકસભામાં ચૂંટણી લડે અને ત્યાં વિજેતા નીવડે તો તેમને ધારાસભ્ય તરીકે રાજીનામું આપવું પડતું હોય છે. એટલે આ જ્ઞાનીબેન ઠાકોરના કિસ્સામાં એવું બન્યું છે. તેઓ કોંગ્રેસના હવે સંસદ સભ્ય બન્યા છે બનાસકાંઠા બેઠક ઉપર. એટલે તેમની જે વાવ વિધાનસભા હતી એ વિધાનસભ્ય ધારાસભ્ય હતા, તો હવે તેમને ત્યાં રાજીનામું આપવાનું થશે અને એ ધારાસભ્યમાં સંસદ સભ્ય બન્યા છે એટલે દિલ્હી દરબારમાં જશે અને ગુજરાત વિધાનસભા ગાંધીનગરમાંથી તેઓ મુક્ત થશે. એટલે ફરી પેટા ચૂંટણી થશે. હજુ તો 5 પેટા ચૂંટણીઓ જોઈ જ છે. 5 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું અને એ અર્જુનભાઈ મોઢવડિયા અને સીજે ચાવડા ને એ 5 ધારાસભ્યો તો હજુ નવા સવા બન્યા જ છે. એમાંથી 1-2 તો પાછા કેબિનેટ મંત્રી ગુજરાત વિધાનસભામાં બને એવી શક્યતા છે. એટલે ફરી પાછી વાવ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. એટલે લોકસભા ચૂંટણી પૂરી થઈ, ત્યાં હવે નવી ચૂંટણી. ધન્યવાદ મિત્રો.